નમસ્કાર મિત્રો, આજની આપણી રેસીપી છે રોટલી બનાવવાની રીત। તો આજે આપણે રોટલી બનાવતા શીખીશું। તો મેં અહીંયા એક વાટકો લોટ લીધેલો છે, 2 સ્પૂન જેટલું મીઠું લીધેલું છે અને 1 ગ્લાસ પાણી છે। તો આપણે એક બાઉલ લઈશું, તેમાં જે આપણે એક વાટકો લોટ લીધેલો છે તે એડ કરીશું। તેમાં જે આપણે આ મીઠું લીધેલું છે તે એડ કરીશું। 2 સ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરીએ એટલે એનાથી આપણી રોટલી છે તે સરસ મજાની બને છે। તેને આ રીતના આપણે મિક્સ કરી લઈશું। હવે આપણો જે લોટ છે તે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। તો હવે તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આ રીતના આપણે લોટ બાંધતા હવે લોટ બાંધતા જઈશું। લોટ આપણો ઢીલો ન થઈ જાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને કઠણ ન થઈ જાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે જે આપણો લોટ છે તે હવે પાણી આપણે તેમાં એડ નથી કરવાનું। હવે આપણો લોટ થઈ ગયો છે, હવે એને આપણે આ રીતના મસળી લઈશું। હવે તેમાં આપણે તેલ એડ કરીશું, 3 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું। હવે તેને આ રીતના પાછું મિક્સ કરી લઈશું। તો હવે આપણો જે લોટ છે તે સરસ મજાનો બંધાઈને રેડી થઈ ગયો છે। તો તેને હવે આપણે 5 મિનિટ જેટલો રહેવા દઈશું, જેથી કરીને આપણો જે લોટ છે તે સરસ મજાનો કોણ આવી જાય। તેને આપણે એક કોટનના રૂમાલથી ઢાંકી લઈશું। હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે એને આપણે આ રીતના તો તમે જોઈ શકો છો જે આપણો લોટ છે તે સરસ મજાનો રેડી થઈ ગયો છે। તો હવે તેને આપણે રોટલી બનાવીશું, લોટી મૂકીશું। હવે તેને ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું। હવે આપણે એક લોટમાંથી નાનો લોયો બનાવી લઈશું, આ રીતના એક ગોળીઓ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે જે નાનો છે તે ગોળીઓ થઈ ગયો છે। તો તેને લોટમાં આ રીતના બોળી લઈશું અને પાટલી ઉપર વણી લઈશું। પહેલાં આપણે આ રીતના લોટમાં બોળી લેવાનો છે, જેથી કરીને આપણી જે રોટલી છે તે ફરે। પછી તેને આ રીતના આપણે ગોળ વણી લઈશું, તેને પાછું લોટમાં બોળતા જઈશું અને ગોળ વણતા જઈશું। આ રીતના ગોળ કરીશું। છે બધી કોર જે છે તે જાડી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતના આપણે ગોળ વણીશું। તો હવે જે આપણી રોટલી છે તે સરસ મજાની તે સરસ મજાની ચડી રહી છે, વાળી લઈશું। ઉપરની ડિઝાઇન છે તે આવી થોડીક બ્રાઉન કલરની થવા દઈશું। ચડી જાય એટલે તેને આપણે વાળી લઈશું। તમે જોઈ શકો છો જે આપણી રોટલીનો જે પાછળનો ભાગ છે તે ચડી ગયો છે। તો તેને હવે આપણે હવે તમે જોઈ શકો છો આપણી રોટલી છે તે સરસ મજાની ફૂલીને દડા જેવી બની ગઈ છે। બંને સાઈડ આપણે એને ચડવા દઈશું। જોઈ શકો છો આપણી જે રોટલી છે તે સરસ મજાની ચડીને રેડી થઈ ગઈ છે। તો તેના ઉપર હવે આપણે ઘી લગાવી લઈશું। તો મિત્રો આપણી રોટલી છે તે હવે સરસ મજાની બની ગઈ છે। તો દેખાઈ રહી છે ને સરસ એકદમ મસ્ત રોટલી, ખાવામાં મજા આવે એવી રોટલી। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।